મેઘ કહેરથી થરાદમાં તબાહી જોવા મળી રહી છે। ખેતરો, રસ્તા, હાઈવે બધું જ ધોવાઈ ગયું। થરાદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ તારાજી જોવા મળી। થરાદનું નાગલા ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। 2500ની વસ્તી ધરાવતા નાગલા ગામના તમામ મકાનો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા। ગામમાં અવરજવરના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા। ગામનું એકમાત્ર મંદિર પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું। ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તો ગામની આસપાસના ખેતરો વરસાદી પાણીથી લબાલબ થઈ ગયા છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેતીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો। મુશળધાર વરસાદથી થરાદમાં જળ પ્રલયના દ્રશ્યો સર્જાયા, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। વરસાદ રોકાયાના કલાકો વીત્યા છતાં થરાદ પંથકની ચારે તરફ હજુ પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સતત બીજા દિવસે થરાદ બાબર હાઈવે પરથી વરસાદી પાણી ઓસર્યા નથી। થરાદ, મીઠા અને ભાભર જવાના રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે।